આ દુર્ઘટના એટલી હદે ભયાનક છે કે કોઈ પોતાના પુત્રને ત્યાં જતું હતું, કોઈ લગ્ન કર્યાના એક દિવસ બાદ લંડન જઈ રહ્યું હતું, જેઓ મોતને ભેટ્યા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પુત્ર અને પુત્રવધૂને ગુમાવનાર ક્રિશ્ચિયન પરિવારમાં માતમ છવાયો. રોજર માતા સાથે સમય પસાર કરવા માટે પત્નીને લઈને અમદાવાદ આવ્યો હતો. માતાએ તાજેતરમાં જ હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી. માતાની સર્જરી બાદ થોડો સમય તેમની સેવા અને સંભાળ રાખવા માટે આવ્યા હતા. રોજર પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપવા આવ્યો હતો, પરંતુ હવે તે પરિવારથી કાયમ માટે વિખૂટો પડી ગયો છે. પ્લેન ક્રેશમાં યુકેના 2 યુવાનોના મૃત્યુ થયા. બંને યુવાનો ફિયોન અને જેમી, જે જૂનાગઢમાં ચંપરડા યોગ સેન્ટર ખાતે રોકાયા હતા, જ્યાંથી તે ટેટુ કરાવવા જૂનાગઢના મધુરમ વિસ્તારમાં પણ આવ્યા હતા, જ્યાં ટેટુ આર્ટિસ્ટ સાથે મિત્રતા થઈ. આ બંને યુવાનોએ સૌરાષ્ટ્રની ઓળખ એવા છુંદણા અને ત્રાજવાના ટેટુ કરાવ્યા હતા. ત્યારે બંને યુવકના મૃત્યુના સમાચારથી ટેટુ આર્ટિસ્ટ દુઃખી છે. 2-3 દિવસ પહેલા મારી પાસે એક ફોરેનથી 2 ક્લાયન્ટ આવેલા. એમાંથી એકે મારી પાસે ટેટુ બનાવેલું છે, ત્રાજવા જેવું, ઇન્ડિયન ત્રાજવા જે કહેવાય, ગુજરાત